દેશ 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સુરતમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો કાર્યક્રમ. સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ. આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ સુરત શહેર પોલીસ अपनी प्रजाना सेवा में सतत जो कार्यरत रहे छे. पिछला घણા वर्षों में જ્યારે જ્યારે જરૂર પડી છે અને જબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે. આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો 26 જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે. ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે. અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલીજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મુવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ને પૂર્ણ થયા. અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા. અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રિ છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે. લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ. અભી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે. ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા. અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા. જો ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને 10% થઈ ગયા, જો 90% ઘટાડવામાં થઈ ગયા. અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપણા ભવિષ્ય બી છે એનામાં બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે. જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના. તો અમે આભાર આપને થકી જોઈએ બધા અમને નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે, જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે આ સતત જો પ્રયાસરત રહેશે. અને ફરીથી જો 78મા સ્વતંત્રતા દિવસને ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.